ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા અને કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો। વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો છે। સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા। કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપેટે ચડ્યા અને પાટનગરની પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ નબીરાઓ કારમાં જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા। ત્યારે પોલીસે તેઓને ઝડપી લીધા હતા। કાર પર ઉપર બેસીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો અને પોલીસના ઝાપટામાં આજે નબીરાઓ છે તે આવ્યા હતા। પરંતુ સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આખરે ટ્રેન્ડમાં આવવાની ચક્કરમાં ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં આજે યુવકો હોય છે તે વિડીયો બનાવતા હોય છે અને સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। રાજ્યમાં વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ જોવા મળી રહ્યા છે। આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ જોખમી સ્ટન્ટ કર્યા છે। નબીરાઓ દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતા જોવા મળ્યા। સ્ટન્ટ દ્વારા પોલીસને પડકાર આપી રહ્યા હોય તે પ્રકારની આ ઘટના જોવા મળી રહી છે। વડોદરાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં જ આણંદમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો સ્ટન્ટ કરતા આ યુવકો જોવા મળી રહ્યા છે અને જોખમી સ્ટન્ટ કરવામાં આવતા હોય છે। રાજકોટ, ગાંધીનગર તેમજ આણંદના એ દ્રશ્યો કે જ્યાં યુવકો દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે અને બસ એક ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોય છે। રાજકોટમાં ઘોડેસવારી કરતા યુવકો નજરે પડ્યા તો ગાંધીનગરમાં કાર પર બેસીને સ્ટન્ટ કરવામાં આવ્યો। બીજી તરફ આણંદની એ ઘટના કે જ્યાં કારનો જે દરવાજો હતો તે ખુલ્લો રાખીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો અને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે। વલસાડના ભાગલ ગામમાં પરંપરાગત રીતે બળદગાડા રેસ યોજાઈ હતી અને આજના યુગમાં પણ બળદનું મહત્વ સમજાવવા અને ખેડૂતોની સંસ્કૃતિ અને પરંપરાગતને જીવંત રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે દર વર્ષે બળદગાડા રેસ યોજવામાં આવે છે। આ રેસમાં ભાગલ ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ આયોજકો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહેતા હોય છે, તેથી આ રેસનું આયોજન કરી બાળકો અને યુવાનોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। રાજ્યના મોટા શહેરો ઉપરાંત નાના ગામોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। બનાસકાંઠાના ડીસાના મોટી આંખોલ ગામ પાસે રખડતા પશુએ યુવકને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। યુવક પોતાના ઘર તરફ જતો હતો તે સમયે રખડતા ઢોરે અડફેટે લીધો હતો। યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા। કોંગ્રેસ નેતા દિનશા પટેલે પીએમ મોદીના વખાણ કર્યા છે। તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ જે કંઈ સારું કર્યું છે તેને અમે સ્વીકારીએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પીએમ મોદીના પ્રયાસો અંગે પણ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા દિનશા પટેલે ઉમેર્યું કે પીએમ મોદી મારા મિત્ર છે અને મને સારી રીતે આદર પણ આપે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। मोदी साहब ने किया, जो कुछ अच्छा किया है उसको स्वीकार करते हैं कि अच्छा किया वो अच्छा ही है। मैं स्वीकार करता हूँ कि जितना उन लोगों ने आने के बाद वेटेज दिया, इतना वेटेज कांग्रेस के समय में नहीं दिया। रिस्पेक्ट करते हैं, सलाम करते हैं, पाँव पर लगते हैं उसके कि भाई आपने बनाया स्टैच्यू ऑफ यूनिटी, हम प्रणाम करते हैं। हमारे दोस्त है, ऐसा नहीं है, हमारे दोस्त है, मेरे साथ अच्छा संबंध रखते हैं, अच्छी बात करते हैं, अच्छे लफ्ज में मुझे बुलाते हैं, रिस्पेक्ट देते हैं। સુરતમાં મહિલાના મોતને લઈને ગામ લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લવેટ ગામમાં મહિલાનું મોત કરંટ લાગવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગામ લોકો અને મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતરના ફેન્સિંગ તારમાંથી કરંટ લાગવાથી મોત થયું છે। અમે ખેતર માલિકને ફોન કર્યો પણ તેઓ હજી સુધી ફરક્યા પણ નથી। ખેતરના માલિક નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ગ્રામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કાલે મારા દાદીને કરંટ લાગવાથી અવસાન પામ્યા છે। અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામ્યા છે અને તે ખેતરવાળા હજી સુધી અહીંયા હાજર થયો નથી ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યા તે પણ અહીંયા હાજર નથી। અમારી માંગ છે કે જ્યાં સુધી તે લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉપાડવાના નથી।
અમે આવ્યા એટલે 108માં એમને એમ માટે લઈ ગયા, સારવાર માટે લઈ ગયા. પછી મૂળ જાય ડૉક્ટર સાહેબે કર્યા. પછી માલિકને પણ અમે જાણ કરી છે સાહેબ. 11 વાગ્યા સુધી જાણ કરી, અમે આવીએ છીએ એવું કહે છે. અત્યાર સુધી આવ્યા નથી. માગણી હવે એમનું પરિવાર જે ઈચ્છે એક માલિક જોડે ચર્ચા થાય એ અમને મંજૂર છે. ભરૂચમાં મહિલાના આત્મહત્યા મામલે વિવાદ વધુ વકર્યો છે. પોલીસના ત્રાસથી આત્મહત્યા કર્યાના આક્ષેપ વચ્ચે લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આ મામલે તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તો જામ કર્યો છે. પીએમ કર્યા બાદ તેનો વિડીયોગ્રાફી છે કે નહીં એ બાબતે પણ સવાલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે સુસાઇડ નોટમાં મહિલાએ પીઆઈ MK પરમાર, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા ગિરિમાળામાં વર્ષોથી ચાલી આવેલ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકોએ જીવંત રાખી છે. દર વર્ષે પરંપરાગત રીતે અનોખી રીતે હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. અહીં મુખ્યત્વે ધૂળેટીના દિવસે આખી રાત નાચગાન બાદ બીજા દિવસે વહેલી સવારે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવવાના સ્થળે 7 થી 8 ફૂટ જેટલો ઊંડો ખાડો કોઈપણ ઓજારના ઉપયોગ વિના શ્રદ્ધાળુઓ પોતાના હાથથી ખોદે છે અને માટી બહાર કાઢી હોળી સળગાવવા માટે ખાડો તૈયાર કરવામાં આવે છે. 80 કિલોમીટર દૂર જંગલમાંથી લાવવામાં આવેલા વાંસની પૂજા અર્ચના કર્યા બાદ વાંસની ખાડામાં ઊભો કરવામાં આવે છે, જ્યાં વહેલી સવારે હોળી પ્રગટાવ્યા બાદ સૌ છૂટા પડી ઘરે પરત ફરે છે. સાથે જ આદિવાસીઓની કુળદેવી યામોગી માતાનું વર્ષો જૂનું યામોગી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.